થરાદની આઈટીઆઈ કોલેજમાં અરજદારો અટવાયા, તંત્રની બેદરકારી આવી સામે. થરાદની આઈટીઆઈ કોલેજમાં અરજદારો અટવાયા, તંત્રની બેદરકારી સામે આવી. ટ્રેનિંગ માટે આવેલા લોકો અટવાયા. 16 ફેબ્રુઆરી વિશ્વકર્મા યોજના હેઠળ થરાદ આઈટીઆઈ કોલેજ ખાતે રાખવામાં આવી હતી ટ્રેનિંગ. તેવો ફોન આવ્યો હતો. ટ્રેનિંગમાં આવેલા લોકો માટે નથી કરાઈ કોઈ વ્યવસ્થા. દૂર દૂરથી ભાડું ખર્ચી આવેલા લોકો અટવાયા. તંત્રની બેદરકારીને લઈ લોકોના સમય અને પૈસા થયા બરબાદ. બ્યુરો રિપોર્ટ ભરત. અમારા લોકોને અહીંયા પીએમ વિશ્વકર્મા યોજનાની જે સુથાર કાર્પેન્ટર તાલીમ હતી, એટલે અમારી ઉપર કાલે ફોન આવેલો ઉપરથી અને અમને લોકોને અહીંનું એડ્રેસ આપવામાં આવ્યું હતું કે થરાદ આરટીઆઈમાં તમારે સવારે 9 વાગે હાજર થવું. ઓરિજિનલ આધાર કાર્ડ ને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને સવારે 9:30 મોડામાં મોડું હાજર થઈ જવાનું. અને અહીંયા આવ્યા તો આ લોકોએ અમને એવું કહે છે કે અમારે સુથારી કામની કોઈ તાલીમ અહીંયા ચાલતી નથી, અમારે માત્ર સીવણ ક્લાસની જ દરજી કામની તાલીમ ચાલે છે. તો એ લોકોની ભૂલ ખાતર અમે લોકો અહીંયા બધા આટલા માણસો તમે જોઈ રહ્યા છો, એ બધા તાલીમ આપવા આવેલા છે. તો એ લોકોની બેદરકારીના લીધે અમારે બધાએ આ રોજ કમાવાવાળા માણસો છે, રોજના 700, કોઈના 500, કોઈના 1000ના કારીગરો, આખો દિવસ બગડ્યો અને આ બધી ભરપાઈ કોણ કરશે? અને હવે ધક્કા ખવડાવે છે અને હવે એવો જવાબ આવે છે કે હવે પછી પાછો ફોન આવશે ત્યારે તમે આવજો.